નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 1 જુલાઈના રોજ રાજ્યમાં પ્રથમ વડોદરાના મણિપુરા ગામમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે ગામમાં આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા છે. વડોદરાથી 40 કિલોમીટર દૂર 747 લોકોની વસ્તી ધરાવતા મણિપુરા ગામે મોટાભાગના લોકો કાચા ઝૂંપડા જેવા મકાનમાં રહેતા જોવા મળે છે. ગામના એક બાળકનું ચાંદીપુરા થતા મોત નીપજ્યું હતું. આ બાળકનું મોત 1 જુલાઈના રોજ થયું છે. રિપોર્ટ આવતા 17 દિવસ થયા છે. ત્યારે તંત્રએ ક્યાંક ને ક્યાંક આ વાયરસને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. આજે આટલા દિવસ બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે અને ગામમાં ઠેર ઠેર કામગીરી કરી રહ્યું છે. ગામમાં આરોગ્ય વિભાગની ટીમોએ ધામા નાખ્યા હતા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મૃતક બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું કે બાળકને ખેંચ આવતા નસો ટાઈટ થઈ ગઈ હતી અને આંખો ફાટી ગઈ હતી, જેથી તેને સારવાર અર્થે વડોદરાની સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું 1 તારીખે મોત નીપજ્યું હતું. મારા ભત્રીજો કમસે કમ 10-11 વાગે રાતના ઓટો મીટિંગ ટણી ચાલી ગઈ પછી એવો મેં કે ટણી ચાલી પપ્પા ટણી ચાલી ગયા. પછી અંદર મારા ભાઈ લઈ ગયો, ખાટલામાં હોવાડ્યો, પછી દાબલો ઉડાડ્યો, ગોદરી ઉડાડી, પરંતુ રહેવાતું. પછી અડધો કલાક પછી ને પછી વામિટ થયા. પછી મારા ભાઈએ ફોન માર્યા પછી એને એમ કીધું કે ભાઈ કે મારો ભાઈ છોકરો બહુ બીમાર થઈ ગયો. એ છોકરો પછી અમે લઈને અડધા આવી ગયો. પછી હું ગયો અને લઈને પછી ઘેર આવ્યા. પછી 108 બોલાવ્યા. પછી અમે લઈને ગયા સાવલી ગયા. પછી સાવલીવાળા સાહેબે ના પાડી દીધું. આપણે પછી આગળ લઈ ગયા વડોદરા રૂકમણી દવાખાનું સામે. અહીંયા લઈ ગયા. પછી રાત સવારમાં 7 વાગે પછી એને લોહીની વામિટ થઈ. પછી એને એક્સપાયર થઈ ગયો સાહેબ. પછી મને ભાઈએ ફોન માર્યો કે ભાઈ કે મરી ગયો. કે લોહીની વામિટ થયા પછી મરી ગયો? હા. તમને ખબર પડી ખરી કે કયો રોગ હતો? એવું ખબર નહીં પડી, કશું રિપોર્ટ એવું કશું નહીં. ખબર પડી તમને કે ચાંદીપુરા રોગ હતો એવું? ના, એવું તો કશી ખબર નહીં. એવું નથી પડી. ખબર નથી પડી? કશું નહીં પડી, કશું નહીં. થઈ ગયો. તો મણિપુરા ગામમાં આરોગ્ય વિભાગની 6 ટીમોએ સર્વે શરૂ કર્યો છે અને 3 ટીમો સ્ટેન્ડ બાય છે. આ ગામના 126 ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાથે જ 28 લીપણવાળા કાચા ઘર અને 64 ઈંટોવાળા ઘરોમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. મૃતક બાળકના ઘર અને આસપાસમાંથી હાલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. મૃતક બાળકના ઘરમાંથી સેન્ડ ફ્લાય માખીઓ પણ મળી આવી છે. આજ રોજ મણિપુરા ગામમાં તારીખ 1/7ના રોજ વિષ્ણુ કરીને છોકરો લગભગ 5.5 વર્ષનો ઉંમરનો SSCમાં એડમિટ હતો અને બીજી તારીખે એક્સપાયર થઈ ગયેલો. અને એનો ગઈકાલનો રિપોર્ટ ચાંદીપુરમ વાયરસ કન્ફર્મ કેસ થતાં અમારી આરોગ્યની ટીમ મણિપુરા ખાતે આવેલ હતી. 6 થી 7 ટીમોનું આખા ગામનું સર્વે કર્યું. એમાં તાવના કેસ, તાવથી ખેંચ આવતી હોય, કંઈ ડાયરિયા વોમિટિંગના કેસોનું સર્વે કરતાં અત્યાર સુધીમાં કોઈ કેસ એવો કોઈ જાણવા મળે નથી. અને આજે પણ દરેક ઘરોમાં, કાચા મકાનોમાં DDTનો છંટકાવ અને ગામમાં એમ્બ્યુલન્સ ભરીને પ્રચાર અને પત્રિકાઓનું વિતરણ કરેલું છે અને આરોગ્યની ટીમો અત્યારે કાર્યરત જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકના મોત બાદ બાળકના માતા પિતાને સાજી હોસ્પિટલ તરફથી કોઈ પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે. વિકસિત ગુજરાતની વાતો કરતી સરકાર આજે આરોગ્ય સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ પાછળ હોય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.